હેલો બચ્ચો, આજે આપણે જોઈશું ભાગીદારી કરારનામું, ભાગીદારીનું ખતપત્ર. તો ભાગીદારી કરારનામું એટલે શું? તો ભાગીદારી અંગેનો લેખિત કરાર એટલે ભાગીદારી કરારનામું. ભાગીદારી કરારનામું પેઢીનું વહીવટી બંધારણ છે. લેખિત કે મૌખિક કરાર કરી શકે છે ભાગીદારો. લેખિત કરારનામું વધુ ઇચ્છનીય અને હિતાવહ હોય છે, કારણ કે ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ ગેરસમજ ઊભી થાય, ભવિષ્યમાં ગેરસમજ કે વિવાદ ઊભા થાય તો ભાગીદારીની કરારનામાની જોગવાઈ મુજબ તેનો ઉકેલ લાવી શકાય. ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે. તો આપણે જોઈએ કે ભાગીદારી કરારનામામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. સામાન્ય રીતે તો ભાગીદારોની વિગત આપવામાં આવે છે, ભાગીદારોના નામ, સરનામા અને અન્ય વિગતો ભાગીદારોને લગતી. ત્યારબાદ પેઢીનું નામ અને પેઢીનું સ્થળ, ધંધાનો પ્રકાર કયો છે તે, પછી ભાગીદારીનો આરંભ, કઈ તારીખથી ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવશે તે, મૂડી, દરેક ભાગીદારે પેઢીમાં વધુમાં વધુ કેટલી મૂડી લાવવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. મૂડી લાવવી ફરજિયાત નથી કોઈ પણ ભાગીદાર માટે. મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ આપવું કે નહીં અને આપવું તો કેટલા ટકા આપવું તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. જો કરારમાં જોગવાઈ ન હોય તો મૂડી પર વ્યાજ આપવામાં આવતું નથી. ઉપાડ, વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકે છે તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. ઉપાડ પર વ્યાજ કે ભાગીદારો દર વર્ષે કેટલો ઉપાડ કરે છે અને તેના ઉપર કેટલું વ્યાજ વસૂલ કરવું તે દર્શાવવું પડે છે ભાગીદારી કરારનામામાં. ત્યારબાદ નફા નુકસાનની વહેંચણી, ધંધામાં નફો કે નુકસાન થશે તો કયા પ્રમાણમાં વહેંચશો તેની જોગવાઈ કરારનામામાં કરવામાં આવે છે. જો જોગવાઈ ન હોય તો સરખાઈશે વેચી દેવાનું. ત્યારબાદ આપણે જોઈએ ભાગીદારોને પગાર, બોનસ કે મહેનતાણું આપવું કે નહીં તેની કરારમાં જોગવાઈ કરવી પડે. જો કોઈ ભાગીદાર છે એ સક્રિય હિસ્સો સંચાલનમાં ભાગ લેતો હોય તો તેને પગાર, બોનસ કે કમિશન કે મહેનતાણું ચૂકવવું પડે, તો તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવો પડે. ત્યારબાદ ભાગીદારે પેઢીની આપેલ લોન પર વ્યાજ. હવે આપણે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા માની લો કે કોઈ વ્યક્તિ છે એક્સ અને તે એની ભાગીદારી પેઢીને XYZ ભાગીદારી પેઢી છે. હવે તેને 5 લાખ રૂપિયાની લોન આપે છે. હવે આના ઉપર ભાગીદારી પેઢીએ કેટલા ટકા વ્યાજ આપવું તેની જોગવાઈ આપણે કરારનામામાં કરવી પડે. હવે માની લો કે આની ઉપર કોઈ જોગવાઈ નથી કાયદામાં, ભાગીદારી કરારમાં, તો 6% વ્યાજ આપવાનું. હવે માની લો કે એવું કહે છે કે આ ભાગીદારી XYZ કે આપણે 7% વ્યાજ આપીશું, તો એ ચાલશે નહીં, કારણ કે લિમિટ 6%ની છે. આ લિમિટ છે ભારતીય ભાગીદારી કાયદાની. આની ઉપર તમે વ્યાજ આપી શકો નહીં, પણ માની લો કે 5% આપવાનું નક્કી કર્યું હોય કરારમાં તો 5% આપી શકો છો તમે. ત્યારબાદ પાઘડી, નવા ભાગીદારના પ્રવેશ સમયે અથવા જૂના ભાગીદારો નિવૃત્તિ કે મૃત્યુ સમયે પેઢીની પાઘડીની ગણતરી કઈ રીતે કરવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. ત્યારબાદ પ્રવેશ અને નિવૃત્તિ, નવા ભાગીદાર કોઈ પેઢીમાં આવે અને જૂનો ભાગીદાર કોઈ પેઢીમાંથી નિવૃત્ત થાય તો કઈ શરતો રાખવી તેનો ઉલ્લેખ ભાગીદારી કાયદામાં કરવો. ત્યારબાદ પેઢીનું વિસર્જન, પેઢીના વિસર્જન કયા સંજોગોમાં કરવું અને કઈ કાર્યવાહી કરવી તેનો ઉલ્લેખ કરી દેવાનો. ત્યારબાદ આપણે જોઈએ કે ભાગીદારી કરારનામામાં ગેરહાજરી હિસાબોને અસર કરતી ભારતીય ભાગીદારી કાયદાની જોગવાઈ. માની લો કે કોઈ ભાગીદારી પેઢી છે અને ભાગીદારી કરારનામું નથી બનાવ્યું, ગેરહાજરી છે, તો એને કઈ બાબતો અસર કરશે તે અહીંયા દર્શાવેલી છે. પહેલી કે મૂડી લાવવી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે મૂડી લાવવી કે નહીં, અને કોઈ બંધન નથી કાયદામાં કે કેટલી મૂડી લાવવી, ફરજિયાત પણ નથી. મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. નફા નુકસાનની વહેંચણી સરખા હિસ્સે થાય છે. પેઢીમાંથી કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાય નહીં. પગાર, બોનસ કે મહેનતાણું આપી શકાય નહીં. ભાગીદારી પેઢીએ 6% લેખે વ્યાજ આપવું પડે. જો કોઈ ભાગીદારી વ્યાજબી ખર્ચ કરેલો હોય તો મજૂરી મેળવવાનો અધિકાર છે.